કેમ છો? બસ તકલીફ છે થોડી. શું નામ છે? સંજય. સંજયભાઈ. ક્યાં રહેવાનું તમારું? આમ બારોલિયા મેરેજ કરે પણ મૂળ વતન મહેસાણા. મૂળ વતન મહેસાણા અને હા. મેરેજ બારોલિયા પણ બૈરી બીજા હાથે લફરું કરી નાખી ગયેલી છે. ખાલી પોળી અહીંયા પણ પરિવારમાં કોણ કોણ છે? બસ છોકરી ને મારા સાસુ બસ. છોકરીને તમારા સાસુ ને તમે. એટલે હું નહીં જતો, ખાલી 10-15 દિવસે જાઉં, એને નાસ્તો ને એવું આપી આવું. છોકરીને? હા તો તમારી છોકરી તમારા સાસુ સાથે રહે છે હા ને તમે હું ગમે ત્યાં હુઈ દે. ગમે ત્યાં સુઈ જાઓ. તમારા મમ્મી પપ્પા? મમ્મી તો ક્યારની નાનપણમાં મળી જતી, પપ્પાને કેન્સલ થયેલું, એ એક્સપાયર થઈ ગયા. એટલે તમારી પત્ની હતી એ બીજા સાથે લફરું કરીને બિહાર ભાગી ગઈ છે. હા કેટલા વર્ષથી ભાગી ગઈ? 800 વર્ષ થયા. મારી છોકરી ગણો ને દૂધ પીતી હતી. તમારી છોકરી નાની હતી ત્યારથી ભાગી ગઈ? હા ઘોડિયામાં એકથી યાર. તમારી છોકરી ઘોડિયામાં હતી ત્યારથી જ તે તમારી પત્ની ભાગી ગઈ. તો તમને મોટી તમે કરી? મેં કરી. પછી થોડી મોટી થઈ પછી મારા સાસુભાઈ મૂક્યા બારોલિયા. તું ભણાય 10-15 દિવસે આય, તને ખર્ચો ને તારા બિસ્કીટો ને એવું આપી જાય. રાત રોકાઈને પછી સવારે નીકળી જવું યાર, શું કરું. તમને દુઃખ નહીં થતું હોય તમારી પત્ની આવું તમારી સાથે કર્યું? ખાય પણ અંદર પેટે ભરવું, પણ ભાઈ હું કરું કે ભોળું પેસ્ટાય કોઈ પાછી આવવાની. અને ઘેર કેટલો વર્ષ થઈ ગયો યાર. કેટલા વર્ષ થઈ ગયા કાકા અંદાજ? મારી છોકરી દૂધ પીતી હતી યાર, વાત તો કરી. અત્યારે મારી છોકરી 5માં ભણે, 12 વર્ષની થઈ ગઈ. તો 10 વર્ષ થયા હશે ગયા એને. 10-11 વર્ષ? ના એટલું બધું જ નહીં, 7-8 વર્ષ તો ખરા જ. 8 વર્ષ તો ખરા જ. 7-8 વર્ષ પહેલા તમારી પત્ની ભાગી ગઈ છે. તો તમે કોશિશ નહીં કરી હોય પાછી લાવવાની? અરે સાહેબ, બિહાર જવા દો છે, આપણે પાછા આબાદ હોય યાર. સાચી તો વાત. પછી આપણું એકલો સૌરાષ્ટ્ર. ભૂખ મરો હો સાહેબ. તમારી પત્ની જતી રહે પછી તમારી હાલત આવી થઈ ગઈ કે? સાહેબ નોકરી જવું કે છોકરી નાખવું, બોલો. સાચી વાત. તારે હવે એનું મૂકીને થોડું જ ચોય જવાય. પછી 5 વર્ષની થઈ પછી મારા સાસુનું કગડ્યો. માએ કીધું તું રાખ, જે ખર્ચો થાય હું તને મહિને આપી જાય. પછી એને કીધું હાર જમાઈ. કીધું માય આવના લઈને તો મને એ થાય, શું કરું. ત્યારે તમને ઘણું બધું દુઃખ નહીં થયું કાકા કે આવું હું કેમ કરું મારી સાથે? ભાઈ કે તો તમારે ત્યાં વેઇટરમાં કામ કરતા પહેલા તો ત્યાં રહેવાનું હતું? બધું જ ફાવે. હોસ્ટેલ લાઈનમાં હું ફ્રાય કરી શકું, વેટરનું કરી શકું, ચપાતી મારું, ઓર્ડર લઈ શકું, બધું જ કરું હું. આ ખાલી તંદૂર ના આવડે એ ભઠ્ઠીમાં, બાકી બધું. પછીથી તમે તમારી પત્ની જતી રહે પછી તમે જોબ છોડી દીધી? જોબ છોડી નહીં, આ તકલીફ થઈ એટલે સ્ટાફને તકલીફ પડવા માંડી સાહેબ, એટલે. બાકી હોટલ લાઈનમાં હું તો લાગી દઉં. એની કાકા, હું તમને તમારે જે પણ તકલીફ પડી રહી છે ભાડામાં, તમારે કીધું કે મહેસાણા જવું છે, તમારે ભાડામાં તકલીફ છે, તો હું તમને કઈક ભાડામાં મદદ કરી આપું છું. બસ એટલું કરો સાહેબ. મારી તારું સારું કરશે સાહેબ. એની કાકા વડો નહીં. તો સાહેબ તું હેડ અંદર તને બતાવું, બધું લાલ લાલ થઈ ગયું. પેશાબ તે કે એસિડ સડી ગયો છે? સડી જ જાય ને અંદર ના અંદર. એ ચંપલ લોક લઈ ગયું, કપડા થેલા લોક લઈ ગયું. એટલે બધું તમારું ચોરાઈ ગયું છે અહીંથી? તારું આ રીતે ઊંઘું સાહેબ ફૂટપાથ પર. આ કોઈ આના જેવો આમના જેવો આવે ભાઈ, ચાય પીએગા ભાઈ, પબ ખાએગા કે એ આપે છે એમાંથી ખાવા પીવાનું ચલાવો છો? હા. તો આમાં કાકા કેટલું કામ થઈ જાય છે તમારું? કઈ નહીં થાય, 150 નું નહીં થતું. આખો દિવસ ફરો થાય ને એકલા થયો એ સાહેબ. ભેણવા વાળા બાઈઓ, સાયકલો વાળા, લારીઓ વાળા, બધા. આપણે થોડું કોઈને કહેવાય ભાઈ તું ચમ આગળ દોડે, એની મરજી ભાઈ. તમે અહીંયા ગમે ત્યાં રોડ પર સુઈ જાવ છો તો તમારું બધું ચોરાઈ ગયું એવું છે? હા, હવે મટો તો કોચોક જોબ કરું. કાકા રડો નહીં. બસ હું આરામ કરી ભાઈ. હું તમને ભાડામાં કઈક મદદ કરી આપું છું. બસ એટલું કરશો, મારી ઉમિયા તારું હાલ કરશે. ખાવાનું ખાધું કે અત્યારે? ખાધું
ખાવાનું તો ટેન્શન નહીં સાહેબ. આવું કોઈ પપ આપો, કોઈ ચા નું કે કોઈ કોફી આપો, ખોટું નહીં બોલું, ના ના ખોટું નહીં બોલું ભાઈ. આ ઊંઘ્યા ભૂસે તો નહીં ઊંઘાડતી મને. કઈ નહીં. પછી અહીંયા જાડુ બારું મારું સવારે, ચા આલે, બિસ્કીટ આલે, ખાઈને પછી આજુબાજુના લોકો આપે છે ખાવાનું, હમ. ચા, બિસ્કિટ ને એવું. તમારા જેવા આ ભાઈ આવશે હમણાં, ભાઈ ચાય પીએગા, ભાઈ પપ ખાએગા, એવું યાર. એવી રીતના તમારું જીવન ચલાવો છો. હા. કઈ વાંધો મજા ભાડું મળી જાય ને બસ સાહેબ. સીધી બિલીમોરા તો ચલો, પેલી વઘઈ બિલીમોરા જાય ને ચીકલી રોટી 10 રૂપિયામાં બિલીમોરા, ત્યાંથી ગમે તે રેલવે પકડી લઈ સીધો મહેસાણા. મહેસાણા જઈને મારા ફઈના ઘરે જઈ, મારા પપ્પાની બેન ફઈ કોઈને કે મને બાઇક લઈને સ્કૂટર લઈને ઘરે મૂકી જાય, કરશે કોક ના કોક. કઈ નહીં મદદ તો ઘરે ઘરે યાર. સાચી વાત છે. અહીંયા કોણ થાય? ઘર તો તમારા જેવા દોસ્તારો, કુટુંબ વાળા, આડોશી પાડોશી, આપણું ટેન્શન ઘણું હલકું તો થઈ જાય. ગમે તે કહું ગાડલું બગર ગમે તે આપણું હો આપણું છે. તો હું કાકા તમે કીધું હતું ને કે મારે ભાડામાં તકલીફ પડે છે ઘરે જવામાં, ભાડા થોડા પૈસા છે, જેથી કરી તમે ઘરે પહોંચી શકશો એટલામાં. આશીર્વાદ કાકા અમને શું આપશો? કીધું જ ખરા, મારી ઉમ્યા તમારી હર ખાઈશ પૂરી કરે. મારી છોકરી ની તમને જોવા લાગશે, એન સમયે તમે મદદ કરી. અત્યાર સુધી કોઈ તમારી મદદ કરી છે આવી? કોઈએ મદદ નથી કરી જ. કોઈએ મદદ નથી કરી જ. કઈ નહીં, આ પૈસાને સાચવીને ઉપયોગ કરજો તમારા ગામડે જવામાં. હું રજા લઉં છું. હા સાહેબ. મને એવા આશીર્વાદ આપજો કે અમે તમારે જે વધુ લોકો સુધી પહોંચી શકીએ અને વધુ લોકોની મદદ કરી શકીએ. ઠીક છે, સારું, ચાલો. હા.